वेलकम टू 10 मिनट इंग्लिश। मेथड मतलब के रीत के पद्धति। આજનો પેલો શબ્દ છે રીત કે પદ્ધતિ, મતલબ કે મેથડ. કોઈ કાર્ય કરવાની રીત, પદ્ધતિ, તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે મેથડ. અ મેથડ ઇઝ અ વે ટુ ડુ સમથિંગ. શું કહે છે? કોઈ કાર્ય કરવાની રીત અથવા તો પદ્ધતિ. હવે આ શબ્દનો આપણે ઉપયોગ કરવો છે ઇંગ્લિશમાં. એક વાક્ય બનાવવાનું છે. તો ગુજરાતી વાક્ય પહેલાં જોઈએ. આ સમસ્યા ઉકેલવાની સરળ રીત છે. આ સમસ્યા ઉકેલવાની સરળ રીત છે. એને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરીએ તો ધીસ ઇઝ અન ઇઝી મેથડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. ધીસ ઇઝ અન ઇઝી મેથડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. આ સમસ્યા ઉકેલવાની સરળ રીત છે. ધીસ ઇઝ અન ઇઝી મેથડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. સેકન્ડ વર્ડ છે નેબર. નેબર મતલબ કે પાડોશી. પાડોશી માટે ઇંગ્લિશમાં શબ્દ છે નેબર. ફોર એક્ઝામ્પલ, નજીકમાં રહેતી વ્યક્તિ નેબર કહેવાય. રાઈટ? પાડોશમાં નજીકમાં રહેતી વ્યક્તિને નેબર કહેવાય. અ નેબર ઇઝ અ પર્સન હુ લિવ્સ નિયર યુ. હવે આનું પણ આપણે એક ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવશું. પહેલાં ગુજરાતી જોઈએ કે મારા પાડોશીએ મને ગઈકાલે મદદ કરી. જો આ શબ્દમાં પાડોશી શબ્દ છે, આ વાક્યમાં પાડોશી શબ્દ છે કે મારા પાડોશીએ મને ગઈકાલે મદદ કરી. એનું ઇંગ્લિશ, માય નેબર હેલ્પ મી યસ્ટરડે. માય નેબર હેલ્પ મી યસ્ટરડે. મારા પાડોશીએ મને ગઈકાલે મદદ કરી. યસ્ટરડે એટલે કે ગઈકાલે. થર્ડ વર્ડ ઇઝ પ્રોફેશનલ. વ્યાવસાયિક. ખાસ કુશળતા સાથે જોડાયેલ કાર્ય પ્રોફેશનલ કહેવાય. રાઈટ? અમુક કાર્ય હોય એમાં અમુક પ્રકારની કુશળતા, સ્કિલ જોઈએ, અને એ પ્રકારના વર્કને આપણે પ્રોફેશનલ કહી શકાય. If something is professional, it deals with a work that uses special skills. મતલબ કે ચોક્કસ પ્રકારની એમાં સ્કિલ્સ જોઈએ. ફોર એક્ઝામ્પલ, હવે એક આપણે ગુજરાતી વાક્ય છે એનું ઇંગ્લિશ કરીએ કે તે વ્યાવસાયિક શિક્ષિકા છે. સી ઇઝ અ પ્રોફેશનલ ટીચર. મતલબ કે એની પાસે બધી સ્કિલ છે, એમ બધી ડિગ્રી એણે મેળવેલી છે શિક્ષક બનવા માટેની. તો એને પ્રોફેશનલ ટીચર કહી શકાય. સી ઇઝ અ પ્રોફેશનલ ટીચર. તે વ્યાવસાયિક શિક્ષિકા છે. પ્રોફિટ મતલબ કે નફો. પ્રોફિટ માટે ગુજરાતી શબ્દ છે નફો. અને નફો જેને આપણે કહીએ છીએ એને ઇંગ્લિશમાં પ્રોફિટ કહેવાય. પ્રોફિટ ઇઝ ધી એક્સ્ટ્રા મની યુ મેક વેન યુ સેલ સમથિંગ. વેચાણ પછી મળતો વધારાનો પૈસાને પ્રોફિટ કહેવાય. કોઈ પણ જગ્યાએ તમને લાભ મળ્યો, નફો મળ્યો, તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રોફિટ. ફોર એક્ઝામ્પલ, હવે આનું આપણે આ શબ્દ લઈને આપણે એક ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવીએ તો તેણે તેના ધંધામાં નફો કમાયો. હી મેડ અ પ્રોફિટ ફ્રોમ હિઝ બિઝનેસ. હી મેડ અ પ્રોફિટ ફ્રોમ હિઝ બિઝનેસ. તેણે તેના ધંધામાં નફો કમાયો. ક્વોલિટી. ક્વોલિટી મતલબ કે ગુણવત્તા. રાઈટ? આની ક્વોલિટી કેવી છે આપણે કહીએ ને, આની ગુણવત્તા કેવી છે, કોઈ વસ્તુ કેટલી સારી છે તેના માટે ક્વોલિટી શબ્દ વપરાય છે. The quality of something is how good it is. આગળની જેમ અહીંયા પણ આપણે ગુજરાતી વાક્ય જોઈએ ને એનું પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ. આ ઉત્પાદનની ગુણવત્તા ઊંચી છે. આ ઉત્પાદનની ગુણવત્તા ઊંચી છે. તો This production has high quality. This production has high quality. હવે જો અહીંયા પ્રોડક્ટ એ થોડુંક મેચ થતું નથી. પ્રોડક્ટ એટલે કે કોઈ પણ એક વસ્તુ, પણ અહીં ગુજરાતીમાં એને ઉત્પાદન કહી દીધું છે એટલે આપણે એને પ્રોડક્શન કહીએ. ઇંગ્લિશમાં ઉત્પાદનને એક્ઝેક્ટલી પ્રોડક્શન કહેવાય છે. પ્રોડક્ટ એટલે કે કોઈ વસ્તુ. રાઈટ? તો એ થોડીક ભૂલ રહી ગઈ છે અહીંયા. લખેલું છે પ્રોડક્ટ, કે ધીસ પ્રોડક્ટ હેઝ હાઈ ક્વોલિટી. મતલબ કે આ વસ્તુ, આ જે પ્રોડક્ટ છે, કોઈ પણ એક બનાવેલી વસ્તુ, એની ગુણવત્તા ઊંચી છે. ના વર્ડ નંબર 6, આકાર. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે શેપ. વર્તુળ, ચોરસ જેવા આકાર, અલગ અલગ જે આકાર હોય તેના માટે ઇંગ્લિશમાં શેપ શબ્દ વપરાય છે. શેપ વર્ડ વપરાય છે. આ શેપ ઇઝ અ સિમ્પલ ફોર્મ લાઈક સ્ક્વેર ઓર સર્કલ. રાઈટ? આકાર કોઈ પણ પ્રકારનો હોય, ગોળી હોય, વર્તુળ હોય, ચોરસ હોય, ત્રિકોણી હોય. હવે જુઓ, ગુજરાતી એક વાક્ય છે કે બોક્સનો આકાર ચોરસ છે. બોક્સનો આકાર ચોરસ છે. તો એને ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય કે ધ બોક્સ હેઝ અ સ્ક્વેર શેપ.
The box has a square shape, right? સ્પેસ મતલબ કે જગ્યા, આકાશને પણ સ્પેસ કહેવાય છે, રાઈટ? ખાલી જગ્યા સ્પેસ કહેવાય, મતલબ જો ખાલી જગ્યા એને સ્પેસ કહેવાય કે અહીંયા સ્પેસ છે, અહીંયા કોઈ પણ વસ્તુ રાખવી હોય તો રાખી દો. આ સ્પેસ ઇઝ એન એમ્પ્ટી એરિયા. ખાલી જગ્યાને સ્પેસ કહેવાય, અથવા તો કોઈ પણ જગ્યાને સ્પેસ કહેવાય. રૂમમાં જગ્યા છે, આ ગુજરાતી વાક્ય છે. અને હવે ઇંગ્લિશમાં કહીએ તો ધેર ઇઝ અ સ્પેસ ઇન ધી રૂમ. રૂમમાં જગ્યા છે, ધેર ઇઝ અ સ્પેસ ઇન ધી રૂમ. સ્ટેર મતલબ કે સીડી. ઇમારતમાં ઉપર જવા માટેની સીડી સ્ટેર કહેવાય, રાઈટ? આપણે ક્યાંય પણ અગાસી પર પણ અથવા તો કોઈ પણ જગ્યાએ ઉપર ચડવા માટે સીડીનો ઉપયોગ કરીએ છીએ, તો એના માટે શું વપરાય છે ઇંગ્લિશમાં? સ્ટેર. સ્ટેર આર ધ થિંગ્સ દેટ આર યુઝ ટુ ગો અપ ઇન ધ બિલ્ડિંગ. ઇમારતમાં ઉપર જવા માટેની જે સીડી છે એને સ્ટેર કહેવાય. તે સીડી ચડ્યો, તે સીડી ચડ્યો. હવે આને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો હી વોક અપ ધ સ્ટેર્સ. હી વોક અપ ધ સ્ટેર્સ. સિમ્બોલ મતલબ કે પ્રતીક. કોઈ પણ વસ્તુ દર્શાવવા માટે આપણે એક ચિત્ર અથવા તો એક સિમ્બોલ કે કોઈ એક ડિઝાઇનનો યુઝ કરીએ તો એના માટે ઇંગ્લિશમાં સિમ્બોલ શબ્દ છે. કોઈ વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે, રાઈટ? એટલે એને સિમ્બોલ કહેવાય. અ સિમ્બોલ ઇઝ અ થિંગ દેટ સ્ટેન્ડ્સ ફોર સમથિંગ એલ્સ. જો આ જે પ્રતીક છે એ શેનું છે? એન્ડનું છે. બાજુમાં જે ચિત્ર દેખાય છે એન્ડનું પ્રતીક છે. હવે એક વાક્ય લઈએ. આ ગુજરાતી વાક્ય છે કે હૃદય પ્રેમનું પ્રતીક છે. અને ઇંગ્લિશમાં કહીએ તો ધ હાર્ટ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. ધ હાર્ટ, હૃદય, ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. લાસ્ટ વર્ડ છે થીન. થીન મતલબ કે પાતળું. ફેટ એટલે કે જાડું ને થીન એટલે કે પાતળું. ઇફ સમવન ઓર સમથિંગ ઇઝ થીન દે આર નોટ ફેટ. જે જાડું ન હોય તે થીન કહેવાય. જે જાડું ન હોય એને થીન કહેવાય, સિમ્પલ. તો ઇંગ્લિશમાં એક વાક્ય લઈએ કે તે પાતળો અને ઊંચો છે. તો આને ઇંગ્લિશમાં કહીએ હી ઇઝ થીન એન્ડ ટોલ. હી ઇઝ થીન એન્ડ ટોલ. ટોલ એટલે કે ઊંચો. તે પાતળો અને ઊંચો છે. હી ઇઝ અ થીન એન્ડ ટોલ. ઓકે, તો આજે આ 10 શબ્દો જોયા. મેથડ એટલે કે રીત, પદ્ધતિ, રાઈટ? નેબર મતલબ કે પાડોશી. આપણે બાજુમાં જે રહેતા હોય એને આપણે શું કહીએ? નેબર કહીએ, પાડોશી કહીએ. પ્રોફેશનલ મતલબ કે વ્યાવસાયિક. ચોક્કસ પ્રકારની સ્કિલ ધરાવતા વ્યક્તિ અથવા તો કામને પ્રોફેશનલ કહેવાય. પ્રોફિટ મતલબ કે નફો. ક્વોલિટી મતલબ કે ગુણવત્તા. શેપ એટલે કે આકાર, ચોક્કસ પ્રકાર, મતલબ એક ડિઝાઇન એમ. સ્પેસ મતલબ કે જગ્યા, ખાલી જગ્યા કહી શકાય. સ્ટેર મતલબ કે સીડી, જેની મદદથી આપણે ઉપર ચડીએ છીએ. સિમ્બોલ મતલબ કે પ્રતીક. અને થીન મતલબ કે પાતળું. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ યુઝ ઇટ in daily conversation, then it will be very beneficial for you.